નવાગામથી વાવડી જતા નવાગામથી 1 કિલોમીટર દૂર વાવડીની નદી ઉપર નવાગામની નદી ઉપર પુલ આવેલું છે, જે 30 વર્ષે બનેલ છે, જે તુલસીભાઈ મંજીભાઈની વાડી પાસે જ્યાં પાણી ભરાય છે તથા પાણીનો નિકાલ માટે સાઈડમાં નાલી કરવાની હતી, જે કોન્ટ્રાક્ટરે નાલી પણ કરેલ નથી, જેથી પાણીનો ગોઠણસમાં પાણી ભરાઈ રહે છે તથા તેની વાડી પાસે એક વધારાનો એક મોટો ખાડો પડેલો છે, જે ખાડામાં વારંવાર વાહનો અટવાય છે તથા રાહદારીઓ નીચે પડે છે. તથા આજ સવારે પણ એક મોટી ઉંમરના દાદા તે ખાડામાં તેનું મોટરસાઇકલ પડેલ હતું, તેને પણ માથાના ભાગે ઈજા થયેલ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લગે દાખલ કરેલ છે. તથા તંત્રને આ ખાડા કેદી દેખાશે તથા તંત્ર આ ખાડો કેદી રિપેર કરશે તેવી અમારી ગ્રામ પંચાયત વતી વિનંતી છે. આ રસ્તા ઉપર નવો પુલ બન્યો છે, 2 મહિના થયા છે અને અહીંયા એટલું પાણી ભરાય છે. નવાગામથી 1 કિલોમીટર દૂર નોતિયાની વાવડી તરફ જવાના રસ્તે આ નવો પુલ બન્યો છે. આ 30 વર્ષે પુલ બન્યો છે અને આ કામગીરી તમે જોઈ લો. અહીંયા ગોઠણ પાણી ભરાય છે રસ્તામાં, અને આ પાણીમાં ગોઠણ એકનો ખાડો થઈ ગયો છે. આ પાણી ભર્યું રહે છે એટલે આમાં વાહનવાળાઓને કાંઈ ખાડાની ખબર પડતી નથી. સવારે જ આજે એક મોટી ઉંમરના 2 માણસો, માજી અને એક બાપા હતા, એ આમાં પડી ગયા હતા અને એવી દુર્ઘટનાઓની વાટ જોવાની જ રહી કે આવું કંઈક દુઃખદ થાય અને પછી આ સરકાર આ કામગીરી કરે. તમે જે કહો છો આજે સવારે એક દુર્ઘટના બની હતી, એમાં કોઈને કાંઈ જાનહાનિ થયેલી છે? હવે પાછળ જે મોટી ઉંમરના માજી બેઠા હતા એ સીધા ખાડામાં વ્હીલ આવ્યું અને અહીંયા સીધા પડી ગયા અને માથું એનું ડામરને અડી ગયું હતું, એટલે નાની મોટી ઈજા થઈ હોય એવું લાગ્યું હતું. એટલે અમે એને દવાખાને કીધું કે તમે દવાખાને વયા જાઓ.